टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહેલાં મારે એક ક્વેશ્ચન રવિ સર તમારી પાસે એ પૂછવો છે કે હવે જ્યારે માર્કેટ આવું ઘટાડો કરી રહ્યો છે, આજે તમે જો તો મોટાભાગના બધા સ્ટોક છે કે આજે વેચવાલીના મૂડમાં છે. ઓવરઓલ દરેક સેક્ટર માંડ એક બે હશે કે એફએમસીજીમાં જે ડિફેન્સિવ તરીકે પ્લે કરી રહ્યા છે. હવે કોઈ દર્શક છે કે રોકાણકાર માની લઈએ કે એમણે રોકાણ કરવું છે, તો સ્વાભાવિક છે કે જે રોજ રોકાણ કરતા હોય, ટ્રેડિંગ કરતા હોય કે થોડા શોર્ટ ટર્મ પર્પઝ ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય, તે લોકોને ક્યાંક ને ક્યાંક તો એ લોકો ઓપોર્ચ્યુનિટી શોધશે. તો સર એ લોકો માટે જ્યારે માર્કેટમાં આવું દબાણ છે, ઓવરઓલ સેલ ઓન રાઇઝ જોવા મળી રહ્યું છે, તે એવા ટાઈમે તે કયા સેક્ટર છે કે જેની ઉપર સ્પેસિફિકલી ફોકસ કરી શકે સર? ઓકે, અત્યારે સૌપ્રથમ જે આપણે વાત કરી કે સૌપ્રથમ તો જે ટ્રેડર છે એ લોકો બાય સાઇડ પણ કામ કરતા હોય છે અને સેલ સાઇડ પણ કરતા હોય છે. તો જો સેલ સાઇડ કામ કરતા હોય તો અત્યારે બેન્કિંગ સેક્ટર છે, ફાર્મા સેક્ટર છે, તેને આપણે સેલ સાઇડ, ઓટો સેક્ટર છે, તેને આપણે સેલ સાઇડ ટાર્ગેટ કરી શકાય. બેઝિકલી જે કંપનીનું યુએસમાં એક્સપોઝર વધારે છે તેને આપણે સેલ સાઇડ ટાર્ગેટ કરી શકાય. બાય સાઇડની પણ હું વાત કરું તો આપણે એવા સેક્ટર જે કે એફએમસીજી છે, પછી તો કે જે કેપિટલ ગુડ સેક્ટર છે કે જે ઓવરઓલી યુએસ ઉપર ડિપેન્ડન્ટ ઓછું છે, જેમનું યુએસમાં ઓછું એક્સપોઝર છે, એવા બધા સેક્ટરને આપણે બાય કરવા માટે બાય ઓન ડિપ્સની સ્ટ્રેટેજી સાથે કામ કરી શકાય.